આ તમામ બાબતો પોલીસની રહેમ નજર હેઠળ જ ચાલતી હતી। હવે સવાલો ઊભા થયા એટલા માટે કારણ કે આ ફાર્મ હાઉસ ચર્ચામાં આવ્યું અને ચર્ચામાં આવ્યું, પોલીસની સામે સવાલો ઊભા થયા એટલે હવે આ ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। પોલીસ એટલા સમયથી ક્યાં હતી જ્યારે આ જીલિયા ગેંગ આટલી બધી મોટી ગેંગ બની ગઈ। ભાવેશ જીલિયા, ભાર્ગવ જીલિયા લોકોની સામે ક્યાંક ને ક્યાંક એમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા। અનેક એવા કિસ્સાઓ છે, મારામારીના કિસ્સાઓ, અપહરણ, લૂંટ, આ તમામ કિસ્સાઓ જ્યારે સામે આવી રહ્યા હતા ત્યારે પોલીસે કોઈ કાર્યવાહી ના કરી, એમની સામે પોલીસે કોઈ સવાલ પણ ઉભા ના કર્યા। હવે આ લોકો ચર્ચામાં આવ્યા એટલે પોલીસને અચાનક યાદ આવ્યું છે કે આ ફાર્મ હાઉસ ગેરકાયદેસર છે ને એની સામે કાર્યવાહી કરવી જોઈએ, એટલે એનું ડિમોલેશન ચાલી કરી દીધું। પરંતુ હવે આખી બાબતને લઈ અને ડિમોલેશન કરવામાં પણ આવી રહ્યું છે, પરંતુ ફરી એકવાર એ જ બાબતો સામે આવી રહી છે કે આખી બાબતમાં ક્યાંક ને ક્યાંક ભાવેશ જીલિયા અને ભાર્ગવ જીલિયાને પોલીસનો પણ સાથ હોય। જે આરોપીઓનો વરઘોડો નીકાળવામાં આવ્યો ત્યારબાદ પણ અનેક સવાલો એવા ઊભા થયા કે જ્યારે એમની સામે પણ એક આવા ભાવેશ જીલિયા, ભાર્ગવ જીલિયા જેવા ગેંગસ્ટર છે, કુખ્યાત ગુંડાઓ છે અને એમના ઘર ઉપર હુમલો કર્યો, પરંતુ આ જે આરોપીઓનો વરઘોડો નીકાળવામાં આવ્યો એ પણ અયોગ્ય છે। અને ત્યારબાદ આપણે જોયું કે આખું ક્ષત્રિય ઠાકોર સમાજ મેદાને આવ્યું હતું। હવે આ આખી બાબતને લઈ અને પોલીસ દ્વારા ભાવેશ જીલિયા, ભાર્ગવ જીલિયાની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। અને આ જે આખું ફાર્મ હાઉસ હતું, સ્ટેટ ઓફ રામાધણી કરીને જીલિયામાં ફાર્મ હાઉસ હતું, એ ફાર્મ હાઉસ ઉપર પોલીસ દ્વારા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક હવે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે ક્ષત્રિય ઠાકોર સમાજ આ ભાવેશ જીલિયા, ભાર્ગવ જીલિયાની સામે એક મહાસંમેલન પણ કરવાનું છે। એના પહેલા પોલીસની આ કાર્યવાહીથી હવે એ પણ ચર્ચાઓ થઈ રહી છે કે આખો મામલો પણ કદાચ શાંત પડી શકે છે। આ સમગ્ર બાબતને લઈ અને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।